સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ આવ્યો સામે ત્યારે આપણે ખેડબ્રહ્માના વિસ્તારની વાત કરીએ. દિન પ્રતિદિન હુમલાઓમાં વધારો થતો જાય છે, પરંતુ ઓછું થવાનું નામ લેતો જ નથી. ત્યારે આપણે વાત કરીએ રામજી મહારાજ પર થયેલ હુમલાની. ખેડબ્રહ્મામાં થોડા સમય પહેલા પાલિકાનું ઇલેક્શન ગયું, જેમાં વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવારી કરનારા રામજી મહારાજ પર હુમલો થયો. અજાણ્યા ટોળાએ કર્યો હિંસક હુમલો. ત્યારે ખાસ વાત એ છે કે હુમલો પણ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. રામજી મહારાજ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ ભોગ બનનાર રામજી મહારાજે ખેડબ્રહ્મા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરી. હુમલાના પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે ખાસ તો એ વિચારવા જેવું છે કે હુમલાખોરો કોણ હશે? હુમલો કરી રામજી મહારાજને જાનથી કેમ મારવા માંગતા હશે? આ પાછળ કોઈ મોટું કારણ હશે કે શું? પોલીસ દ્વારા યોગ્ય તપાસ થશે કે કેમ? લોકો વિચારી રહ્યા છે. પોલીસ દ્વારા તપાસ થાય ને હુમલાખોરોને સબક મળે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. જોવું એ રહ્યું કે ખેડબ્રહ્મા પોલીસ આ બાબતે હુમલાખોરો પર કેવા અને કેટલા પગલાં ભરશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.